અમેરિકાની ધરતી પરથી પાકિસ્તાનના આર્મી ચીફની ન્યુક્લિયર ધમકી. ભારતનો પણ કડક જવાબ. પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે પોતાના મિત્ર દેશ અમેરિકાની ધરતી પરથી ભારતને ખુલ્લી ન્યુક્લિયર ધમકી આપી. મુનીરે કહ્યું કે જો પાકિસ્તાનને ભારત તરફથી અસ્તિત્વનો ખતરો લાગશે તો તે અડધી દુનિયાને સાથે લઈને ડૂબી જશે. તેમણે સિંધુ નદીના બંધ બાંધવા મુદ્દે પણ ભારતને 10 મિસાઇલોથી હુમલો કરવાની પણ ધમકી આપી. ભારતના વિદેશ મંત્રાલયે આ નિવેદનને બેદરકાર ગણાવ્યું. ભારતે ચેતવણી આપી છે કે તે ન્યુક્લિયર બ્લેકમેઇલિંગ સહન નહીં કરે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં ભરશે. સરકારી સૂત્રોએ કહ્યું કે આ પાકિસ્તાનના સૈન્યના વલણનો પરિચય છે, જ્યાં લોકશાહી કમજોર છે અને ન્યુક્લિયર હથિયારો ખોટા હાથમાં છે, જે સમગ્ર વિશ્વ માટે જોખમકારક છે. હવે આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર પાકિસ્તાનની આ ધમકીઓ અને તેના પર પડનારા પરિણામો પર છે.